સૌથી પહેલા શરૂઆત કરીએ સૌથી મોટા અને ચિંતાના સમાચાર જે ગુજરાતના માથે એક મોટી ચિંતા તોળાઈ રહી છે, બ્લેકઆઉટની ચિંતા તોળાઈ રહી છે। થોડા સમય પહેલા જ આપણે જોયું હતું ચીનમાં શું પરિસ્થિતિ થઈ, વીજળી કાપ, જી હા, વીજળીનું સંકટ ચીન ઉપર તોળાતું આપણે જોયું અને હવે એ જ વસ્તુ ગુજરાતમાં થઈ શકે છે। પણ આખરે વીજળીનું સંકટ ગુજરાત પર કેમ ઝળુંબી રહ્યું છે અને એના કારણે આવનારા સમયમાં શું અને કેવી મુસીબતો થઈ શકે છે અને તેનું નિવારણ લાવવા માટેના કેવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે, હિરેન પાસેથી તમામ વિગતો મેળવીએ। जो हाल में गुजरात समग्र भारत और विश्वनी अंदर जे परिस्थितिनो सामनो तमाम लोग कर रहा है ते कोरोना बाद कोई होय तो कोळसानी उत्पादन और कोळसानी खपत तेनी सामे वैश्विक स्तरे पर एक महामारी जेवी स्थिति चाली रही है। समग्र भारतनी अंदर कोळसो पर्याप्त मात्रा में नहीं मळतो और खास जे वीज उत्पादन माटे जे क्वॉलिटीनो कोळसो जोईए छे ते नहीं मळी रह्यो। गुजरातनी पण आज स्थिति है और एटला माटे गुजरातमां अत्यारे हाल दररोजनुं 4000 मेगावॉट करता पण वधु वीजळीनुं उत्पादन जे छे ते बंध थयुं छे अने तेनी असर सीधी वीज काप पर अने अत्यारे हाल कृषि जोडाण में देखाई रही है। उत्तर गुजरात वीज कंपनीए जे माहिती मोकली है अने त्यारबाद सरकार पासेथी जे माहिती मळी रही है ते प्रकारे अलग अलग जे कंपनीओ गुजरात में वीज सप्लाय करे छे ते पैकीनी 3 कंपनीओए अत्यारे हाल वीज सप्लाय अने उत्पादन बंद कर्युं छे, कारण के जे कोळसो बहारना देशोमांथी आवे छे जे आपणे मंगावવો પડતો હોય છે તેની અંદર ક્યાંક હજુ પ્રકાર કેટલીક વિસંગતતાઓ આવી રહી છે અને એ કોલસો નથી મળી રહ્યો અને એટલા કારણે વીજ ઉત્પાદનમાં અનેક પ્રકારની જે કહી શકાય કે વીજ ઉત્પાદન ઓછું થયું છે અને એટલા માટે આગામી દિવસોમાં હજુ આ વીજ સંકટ ઘેરું બનશે। ગુજરાતની અંદર મહત્વની 3 કંપનીઓ જે ગુજરાતને વીજ સપ્લાય પૂરો પાડી રહી છે તેમાંથી 3 કંપનીઓ પાસે પૂરતો કોલસો વિદેશમાંથી અત્યારે હાલ નથી મળી રહ્યો, એટલા માટે એમણે પણ પોતાનું ઉત્પાદન છે તે ઓછું કરી દીધું છે। બીજી તરફ રાજ્ય સરકાર આ ઉત્પાદન ઓછું ન થાય અને લોકોને વીજ સંકટનો સામનો ન કરવો પડે એટલા માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાનગી કંપનીઓ કે જે અત્યારે વીજળી પૂરી પાડે છે, સરકારી કંપનીઓ જે છે તેની કામગીરી અત્યારે હાલ ચાલુ જ છે, પરંતુ વધારાનું વીજ ઉત્પાદન જે જરૂર છે ખાનગી કંપનીઓ પાસેથી ઓછું થયું છે તે વધારવા માટે પણ બેઠક 2 વાર થઈ ચૂકી છે અને હજુ કેન્દ્ર સરકાર સાથે લાયઝનિંગ કરી અને જેમ બને તેમ વધુ કોલસાનો પુરવઠો મળે તે જરૂરી છે। ભારત અને ગુજરાતની અંદર જે કોલસાનું ઉત્પાદન થાય છે એમાં ક્વોલિટી જે છે તે થર્મલ પાવરની અંદર ઉપયોગમાં થઈ શકે તે પ્રકારની ક્વોલિટી ન હોવાના કારણે તેનો ઉપયોગ નથી થઈ શકતો। બીજી તરફ જે ગેસ આધારિત જે વીજ ઉત્પાદન સ્ટેશનો છે તેની અંદર પણ ક્યાંક સ્થિતિ એવી છે કે વધુ પડતો ખર્ચ થતો હોવાના કારણે એ પણ ઉત્પાદન ઘણું ઓછું અથવા તો નહિવત છે અને એટલા માટે આજની તારીખે 4000 મેગાવોટ જેટલી ઘટ ગુજરાતની અંદર દેખાઈ રહી છે। જો કે સારી સ્થિતિ એ છે કે ચોમાસું હોવાના કારણે એગ્રીકલ્ચર જોડાણો જે છે કે કૃષિ જોડાણ છે એની અંદર વીજળીની ખપત પ્રમાણમાં ઓછી રહે છે અને એટલે એ સંકટ ઓછું દેખાય છે, પરંતુ આના આ સ્થિતિ રહી તો આગામી 1 અઠવાડિયાની અંદર વીજ સંકટની સ્થિતિ જે છે તે સામે આવશે। ન માત્ર ગુજરાત, સમગ્ર ભારતની અંદર આ પરિસ્થિતિ અઘરી થાય તેવી અત્યારે હાલ લાગી રહ્યું છે। અને આગળ વાત કરવી છે, એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં ઘણા બધા દાવા પણ કરવામાં આવ્યા, જીતની ઉજવણી વિશેની પણ વાત કરવામાં આવી, જીતના સમીકરણો પણ સમજાવવામાં આવ્યા અને સાથે સાથે જ કેટલીક ઉપલબ્ધિઓ પણ ગણાવવામાં આવી। વાત થઈ રહી છે રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કરેલી પ્રેસ કોન્ફરન્સની કઈ વાતો કહેવામાં આવી, કયા દાવા કરવામાં આવ્યા અને જે હાલમાં જ મળેલી જીત છે એને કઈ રીતે વર્ણવવામાં આવી, હિરેન પાસેથી જ જાણીએ। राज्य सरकारनी केबिनेट बैठक मળી હતી અને કેબિનેટ બેઠકમાં હવે નવી પદ્ધતિ પ્રમાણે સિનિયર 2 મંત્રીઓને જે પ્રવક્તા બનાવવામાં આવ્યા છે એ પ્રવક્તા જ કેબિનેટનું બ્રીફિંગ કરે છે। જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બંને પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જીતુ વાઘાણીએ જે માહિતી આપી છે તે પ્રકારે સૌથી પહેલા કેબિનેટ બેઠકની અંદર ગઈકાલે જે પરિણામો આવ્યા છે ચૂંટણીના ભાજપની જીત થઈ છે તેના વધામણા અને તેમાં અભિનંદન આપવામાં આવ્યા અને જીતુ વાઘાણીએ કહ્યું કે 27 વર્ષોનું શાસન હોવા છતાં આ પ્રકારની જીત, ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી છે તે માટે લોકોનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ અને લોકોના આભારી છીએ, તેમનો વિશ્વાસ સંપાદન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જ્યારથી તેઓ શાસનમાં આવ્યા એટલે કે સત્તામાં આવ્યા 2001 થી ત્યારથી લઈને અત્યાર સુધીનો જે તેમનો સમયગાળો છે એ સમયગાળાને ધ્યાનમાં રાખી અલગ અલગ ઉજવણી કરવામાં આવશે। તે અંગે શિક્ષણ વિભાગ, માત્ર શિક્ષણ વિભાગે એવું નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખુદ શિક્ષણ મંત્રી સહિત એક જોડી ખાદી ખરીદશે અને 25 ઓક્ટોબરે તમામ લોકો એક સાથે ખાદી પહેરશે જેથી કરીને ખાદીને
પ્રોત્સાહન મળી રહે તે પ્રકારની વાત છે તેમના દ્વારા કહેવામાં આવી છે. આરોગ્ય વિષયની વાત કરીએ તો આરોગ્યની અંદર કેન્દ્ર સરકાર અને ખાનગી કંપનીએ જે જાહેરાત કરી છે તે પ્રકારે સૌથી સારું અને વધુ વેક્સિનેશનનું કામગીરી કોઈ હોય તો ગુજરાતની અંદર છે તે પ્રકારનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે કંપનીએ તેમને એવોર્ડ આપ્યા છે તેની પણ માહિતી આપવામાં આવી. બીજી તરફ ચોમાસાની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે છેલ્લા 15 દિવસથી નુકસાન સહાયનું પેકેજ જાહેર કરવા માટે રાજ્ય સરકાર વિલંબ કરી રહી છે, કારણ કે જે પાછોતરો વરસાદ થયો છે એનું નુકસાન છે એને પણ આવરી લેવાશે તે પ્રકારનો દાવો સરકાર કરી રહી છે. અને આગળ વાત કરવી છે ગુજરાતને મળવા જઈ રહેલા વધુ એક નજરાણાની, વધુ એક ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે અને તેના માટેની ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે. શું છે આ ભેટ, કેવી રીતે મળશે, કોના દ્વારા? મનોજ પાસેથી જાણીએ. જે ડીઆરડીઓની જે કામગીરીથી સમગ્ર દેશ વાકેફ છે ત્યારે તેની ટેકનોલોજીનો લાભ છે હવે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને મળવા જઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સાથે ડીઆરડીઓએ એક એમઓયુ કર્યા છે. એમઓયુ છે સૌથી મોટું સાયબર સિક્યુરિટીના વિષય ઉપર. તેને 100 કરોડનું રોકાણ છે તે યુનિવર્સિટીમાં થવા જઈ રહ્યું છે. ડીઆરડીઓ છે તે આ પ્રકારની ટેકનોલોજી છે યુનિવર્સિટીને આપશે. સાથોસાથ તેમાં મોટાભાગના યુવાનો વિદ્યાર્થીઓને આ સંશોધનો પર એક લાભ થશે. ભાવિ સંરક્ષણ જે ટેકનોલોજી છે તેની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ એમઓયુ કરાય છે. તેમાં રાજ્ય સરકારના અનુદાનથી આ સંસ્થા ચાલે છે. તેની સાથે હવે ડીઆરડીઓના જોડાણથી યુવાનો ડિફેન્સ ક્ષેત્રે કામ કરી શકશે. 100થી વધુ રિસર્ચ સ્કોલર મેન્ટરનું યુનિટ એક સાથે રહીને કામ કરે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. બિલકુલ. અને અત્યારે મોંઘવારીનો જબરજસ્ત માર છે. દિવાળીની સિઝન આવી રહી છે, કોરોનામાં લોકોની આવકો ઘટી છે, પણ આ બધા વચ્ચે રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી શકે છે કેવી રીતે? જાણીએ અજય યાદવ પાસેથી. निश्चित तौर पर नुपुर, केंद्रीय कैबिनेट की तरफ से आज 2 अहम फैसले लिए गए. एक तरफ जहां रेलवे के कर्मचारियों को बोनस देने का फैसला लिया गया, वहीं पर टेक्सटाइल उद्योग को बढ़ावा देने के लिए जो प्रधानमंत्री मित्र स्कीम है उसको आज केंद्रीय कैबिनेट की मंजूरी मिली है. जहां तक रेलवे की अगर बात करें तो आपने देखा होगा कि किस तरह से कोरोना काल में रेलवे ने काफ़ी बेहतर काम किया था. यहाँ तक कि देश के कोने कोने में जो दवाओं और इलाज से जुड़े हुए जो भी इंफ्रास्ट्रक्चर हो सकते हैं, इक्विपमेंट हो सकते हैं, उसको पहुँचाने में काफ़ी मदद की थी. यानी 24 घंटे रेलवे ने काम किया था. इसी को देखते हुए केंद्र सरकार की तरफ से रेलवे कर्मचारियों को 78 दिन का बोनस देने का फैसला किया गया है. और खास करके ये 78 दिन का बोनस केवल बी और सी ग्रेड के कर्मचारियों को, यानी नॉन गजेटेड जो अधिकारी के अलावा जो कर्मचारी हैं, नॉन गजेटेड कर्मचारियों के लिए ये मंजूरी दी गई है. और इसमें माना जा रहा है कि करीब 11.5 लाख कर्मचारियों को इससे फायदा होगा और करीब 2000 करोड़ का खर्च आएगा. वहीं पर टेक्सटाइल उद्योग को बढ़ावा देने के लिए मित्रा स्कीम को आज मंजूरी दी गई है. ये मित्रा स्कीम के लिए कोई राज्य पहले से फिक्स नहीं है, लेकिन 7 जगहों पे ये थीम पार्क बनाए जाएंगे, जिसमें एक ही जगह पे टेक्सटाइल उद्योग से जुड़े हुए जितने भी प्रोडक्ट हैं वो बनाए जाएंगे. और पहले जो भी राज्य बेहतर इंफ्रास्ट्रक्चर के साथ आएगा उन्हीं 7 राज्यों का इसमें या 7 जगहों का चयन किया जाएगा. हो सकता है कि एक ही राज्य अगर 2 इंफ्रास्ट्रक्चर पार्क बनाना चाहता है तो उसको 2 जगहों की मंजूरी मिल जाएगी. लेकिन इससे कहा जा रहा है कि करीब एक ही जगह पे एक टेक्सटाइल पार्क बनाने की वजह से डायरेक्ट तौर पे 1 लाख लोगों को रोजगार मिलेगा और इनडायरेक्ट वे में सीधे तौर पे 2 लाख लोगों को रोजगार मिलेगा. यानी एक थीम पार्क से सीधे तौर पे 3 लाख लोगों को रोजगार मिलेगा. और 7 अगर थीम पार्क बनते हैं इस देश में तो कम से कम 21 लाख लोगों को रोजगार मिलेगा. और इस इंफ्रास्ट्रक्चर के जरिए न सिर्फ टेक्सटाइल उद्योग देश में काफ़ी बढ़ेगा बल्कि एक्सपोर्ट में भी काफ़ी बल मिलेगा. यहाँ तक कि विदेशी निवेश जो है वो भी काफ़ी आमंत्रित किया जाएगा. 4,500 करोड़ रुपए इसके लिए बजट आवंटित किया गया है 5 सालों के लिए. लेकिन मोदी सरकार की योजना है कि इस थीम पार्क के जरिए कहीं कहीं टेक्सटाइल उद्योग में भारत भी अपनी धाक जमाए. इसी के लिए इस स्कीम को लॉन्च किया गया है. जी. છેલ્લા કેટલાક દિવસથી આગળ વાત કરવી છે એક એવી કે જે અત્યારે રાજનીતિના એરણ ઉપર એની ચર્ચા થઈ રહી છે ને તમામ જગ્યાએ આખા દેશમાં એની જ વાત થઈ રહી છે. લખીમપુરમાં જે ઘટના બની ત્યારબાદ પ્રિયંકા ગાંધીને નજરકેદ કરવામાં આવ્યાની વાત થઈ અને ત્યારબાદ હવે રાહુલ ગાંધીનું લખનઉ પહોંચવું, ત્યાંથી લખીમપુર જવું અને આ બધાની વચ્ચે ત્યાં પરિસ્થિતિ ભારેલા આગની જેવી દેખાઈ રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોનું તો બજાર ગરમ છે જ, પણ હાલ શું પરિસ્થિતિ છે, લેટેસ્ટ અપડેટ શું મળી રહ્યા છે, અજય પાસેથી જ જાણીએ.
देखिए, लखीमपुर खीरी हिंसा को लेकर के करीब 4 दिन बीत चुके हैं, जबकि उत्तर प्रदेश सरकार की तरफ से कहा गया है कि 8 दिनों के भीतर किसी कंक्लूजन पे पहुंचने की कोशिश की जाएगी। लेकिन विपक्षी पार्टियों की तरफ से आरोप है कि जिस मंत्री महोदय के बेटे के ऊपर आरोप लगा है कि जिनकी गाड़ी से 4 किसानों की मौत हुई थी, उसको अभी तक गिरफ्तार नहीं किया गया है। यहाँ तक कि 10 से ज़्यादा वीडियो रिलीज किए गए हैं। उस रिलीज में उस गाड़ी में सवार कई सारे ऐसे लोग हैं जो मंत्री महोदय के बेटे के साथ थे, उनसे अभी तक कोई पूछताछ नहीं की गई है। इसी बात को लेकर के विपक्षी पार्टियां काफी आक्रामक है। यहां तक कि राहुल गांधी आज लखनऊ जाने से पहले कुछ दिल्ली में उन्होंने प्रेस कॉन्फ्रेंस की और खास करके केंद्र सरकार और राज्य सरकार के ऊपर काफी मोटे आरोप लगाए और साथ ही साथ उनकी तरफ से फैसला किया गया कि 3 लोगों के डेलीगेशन के साथ वो लखनऊ जाएंगे और लखनऊ से लखीमपुर खीरी जाने की कोशिश करेंगे। हालांकि पहले उत्तर प्रदेश सरकार की तरफ से राहुल गांधी की तरफ से इजाजत मांगी गई थी। उत्तर प्रदेश प्रशासन की तरफ से कोई उनको इजाजत नहीं दी गई, लेकिन छत्तीसगढ़ के मुख्यमंत्री और पंजाब के मुख्यमंत्री के साथ जब राहुल गांधी लखनऊ एयरपोर्ट पे पहुंचे तो तब वहां पे भी जो उत्तर प्रदेश प्रशासन है और राहुल गांधी के बीच काफ़ी तनातनी देखने को मिली। यहां तक कि प्रशासन की तरफ से कहा गया कि अगर आप सरकारी गाड़ी में बैठ करके लखीमपुर खीरी जाना चाहते हैं और सीधे लखीमपुर खीरी जाना चाहते हैं, न कि दूसरी जगह जाना चाहते हैं, तब प्रशासन आपकी सहायता करने के लिए तैयार है। इस पर राहुल गांधी अड़ गए। करीब 1-1.5 घंटे तक ये पूरा तनाव बरकरार रहा। बाद में उत्तर प्रदेश प्रशासन जो है वो माना और राहुल गांधी को उनको अपनी गाड़ी में जाने के लिए उसने अनुमति दे दी। लेकिन राहुल गांधी की एक दूसरी शर्त यह भी थी कि लखीमपुर खीरी जाने से पहले वो सीधे सीतापुर जाएंगे, जहां पर प्रियंका गांधी पिछले 3 दिनों से पीएससी के कैंप में एक तरह से डिटेन की गई है, उनसे मुलाकात करेंगे, फिर लखीमपुर खीरी के पीड़ितों से मिलेंगे। तो कह सकते हैं विपक्षी पार्टियां काफी आक्रामक हैं, वहीं पर उत्तर प्रदेश सरकार थोड़ी सी रियायत करती हुई नजर आ रही है। बिल्कुल, એટલે અત્યારે જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, રાહુલ ગાંધી સીતાપુર પહોંચી ચૂક્યા છે, પ્રિયંકા ગાંધીને મળવાના તેઓ પ્રયત્નો કરશે અને હજી પણ વધુ ગરમાગરમી અહીંયા સર્જાય એવી સંપૂર્ણ શક્યતા છે। જોવાનું એ છે કે આગલા આવનારા સમયમાં શું થાય છે, પણ આ બધાના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। શું આપવામાં આવી પ્રતિક્રિયા, કલ્પિન પાસેથી જાણીએ। ચોક્કસથી નુપુર, જે પ્રમાણે ઉત્તર પ્રદેશની અંદર ખેડૂતોની જે નિર્મમ હત્યા કરવામાં આવી તેને લઈને તેના પડઘા ઉત્તર પ્રદેશ નહીં પરંતુ માત્ર દેશમાં પરંતુ ગુજરાતની અંદર પણ તેની અસરો જોવા મળી રહી છે। ખાસ 2 દિવસ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા શહેર સહિત રાજ્ય આખાની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ આજે પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા એક નિવેદન આપતા કહેવામાં આવ્યું કે આજે દેશ સહિત રાજ્યના ખેડૂતો પાસે અન્યાય કરવામાં આવી રહ્યો છે, સાથે જ અત્યાચારો સરકારો દ્વારા ગુજારવામાં આવી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ છે તે લોકોના હિત માટે લડાઈ લડી રહ્યું છે અને બીજી તરફ જે પ્રમાણે સમગ્ર દેશની અંદર જે ખેડૂતો છે તે ખેડૂતોને કોંગ્રેસ છે તે સમર્થન કરી રહ્યું છે। ખેડૂતોના જે હિતો છે એ હિતોની અંદર માટે હિતોના રક્ષા માટે કોંગ્રેસ છે તે કામ કરી રહ્યો છે। જે 3 કૃષિ કાયદા લાવવામાં આવ્યા છે, 3 કૃષિ કાયદાથી ખેડૂતોને છે તે વ્યાપક નુકસાન થશે તે પ્રમાણેનું પણ નિવેદન છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આપવામાં આવ્યું। સાથે તેમણે એ પણ કહ્યું કે આખા દેશની અંદર જે સરકાર છે તે તાનાશાહ સરકાર છે અને આ સરકારને દૂર કરવા માટે પણ કોંગ્રેસ છે તે આવનારા દિવસોની અંદર બંધારણીય રીતે લડાઈ છે તે લડશે। ખેર, જોવાનું એ છે કે ખેડૂતોના હિતની વાત તો બધા જ કરી રહ્યા છે, પણ ખેડૂતોનું સાચું હમદર્દ કોણ બને છે અને એમનો સાચો અવાજ ઉઠાવવાવાળા સાચા વ્યક્તિઓ દેશમાં છે કેટલા? બાકી રાજકીય રોટલા શેકવાવાળા તો અનેક છે। આ બધા વચ્ચે જ્યાં ખેડૂતોની વાત નીકળી, એપીએમસીની વાત પણ થવી જોઈએ। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે ચૂંટણી હતી અને ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે। શું પરિણામ આવ્યા છે, મયુર સોની પાસેથી જાણીએ। નુપુર, માર્કેટિંગ યાર્ડની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે ને ત્યાં એડી ચોટીનું જોર ભાજપે લગાડ્યું હતું અને એ જ જોર પ્રમાણેનું પરિણામ સામે આવ્યું છે। 16 બેઠકો પૈકી 15 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારો છે તે જીતી ચૂક્યા છે। આમ તો 2 બેઠક પહેલાથી જ બિનહરીફ થઈ હતી, પરંતુ ભાજપ માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસ નહીં પરંતુ કિસાન સંઘ હતું અને કિસાન સંઘના 10 ઉમેદવારો આ મેદાનની અંદર ઉતર્યા હતા, પરંતુ તમામનો કારમો પરાજય થયો છે। કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે તેમના એકમાત્ર ઉમેદવાર જે કે અતુલ કામાણી છે તે એકમાત્ર ઉમેદવાર જીત્યા છે, એટલે આખા યાર્ડની અંદર એકમાત્ર કોંગ્રેસનો કહેવા પૂરતો ઉમેદવાર જીત્યો છે, જ્યારે 15 બેઠકો છે તે ભાજપે કબજે કરી છે। સૌથી મહત્વની વાત એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની ચૂંટણીને લઈને ખૂબ જ સક્રિય રસ દાખવ્યો હતો। એક તબક્કે યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય, ચૂંટણી ના યોજાય, તમામ ઉમેદવારો બિનહરીફ થાય તે માટેના પ્રયાસો થયા હતા, પરંતુ ભાજપના જ આંતરિક જે 3 જૂથો છે તેમના વચ્ચે સંકલન ન થયું ને અંતે ઉમેદવારો ઉતારવા પડ્યા હતા। આ
ઉમેદવારોમાં પણ 2 થી 3 એવા ઉમેદવાર હતા કે જેમને રાજકીય રૂપથી સંરક્ષણ આપવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે એવો પૂર્વ પ્રતિનિધિઓ હતા, તેમના સંતાનો અથવા તો ભત્રીજા અને ભાઈઓ હતા, તેમને સમાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આખી ચૂંટણીની પ્રક્રિયા હતી. અને આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કિસાન સંઘે ખૂબ જ જોર લગાવ્યું હતું, પરંતુ ખેડૂતોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો અને યાર્ડનું સુકાન છે તે ભાજપ પ્રેરિત પેનલને આપ્યું છે. એટલે કહી શકાય કે માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. અને આગળ વાત કરવી છે નવરાત્રિની. નવરાત્રિ આવી રહી છે, આવતીકાલથી શરૂઆત થઈ રહી છે અને નવરાત્રિમાં ગરબા કરવા માટે ગુજરાતના ખેલૈયાઓમાં થનગનાટ હોય સ્વાભાવિક વાત છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક મહત્વનું નિવેદન નવરાત્રિને લઈને આપવામાં આવ્યું છે. શું છે, મેહુલ પાસેથી જાણીએ. જે પ્રમાણે કોરોના ચાલી રહ્યો છે, કોરોના કાળમાં ગત વર્ષે નવરાત્રિ નહીં કરી શક્યા હતા ખેલૈયાઓ, પરંતુ આ વર્ષે થોડી છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે કોમર્શિયલ જે ગરબા જે પાર્ટી પ્લોટની અંદર યોજાતા હતા તે ગરબા છે તે બંધ રાખવામાં આવશે. હવે શેરી ગરબા છે તેની મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર પણ શરતો રાખવામાં આવી છે. 400થી વધારે લોકો છે તેને એકઠા નહીં કરી શકાય. આ સાથે જ એવી વાત કરવામાં આવી છે કે તમામ જે લોકો છે તેઓ વેક્સિનેટ થઈ ગયેલા, એટલે કે સોસાયટીના ચેરમેન તેમજ જે સેક્રેટરી છે તેને પણ કહેવામાં આવે છે કે જેટલા લોકોને પ્રવેશ આપવામાં આવે છે તેઓએ વેક્સિન લીધું છે કેમ તે અંગેની પણ ચકાસણી કરવામાં આવે. આ પ્રમાણે તકેદારી પણ રાખવામાં આવી જોઈએ, એટલે કે કોરોના સંક્રમણ ના વધે. આ સાથે જે અલગ અલગ સ્કોડ બનાવીને પોલીસ તેમજ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓ પણ અલગ અલગ જગ્યાઓ પર જે ખેલૈયાઓ રમતા છે ત્યારે પણ અચાનક પણ સરપ્રાઇઝ ચેકિંગ કરી શકે છે તેવી પણ વાત કરવામાં આવી છે. એટલે કે ખેલૈયાઓ ભલે રમે તેનો વાંધો નથી, પરંતુ 400થી વધારે નહીં અને સાથે વેક્સિન લીધેલા ખેલૈયાઓ રમે તો કોરોના સંક્રમણ ઘટી શકે. જી બિલકુલ, જોવાનું એ છે કે કોરોના સંક્રમણ પણ ઘટાડવાનું છે, તહેવાર પણ ઉજવવાનો છે. હવે કેટલી સક્રિયતા તંત્ર દ્વારા દાખવવામાં આવે છે અને કોરોનાને હરાવવાની કામગીરી રણનીતિ સાથે તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે, ખેર આવનારો સમય બતાવશે. પણ આ બધાની વચ્ચે હમણાં જ આપણે જોયું કે રેલવેના કર્મચારીઓને ઘી કેળા કરાવી દેવામાં આવ્યા છે, એમની દિવાળી સુધારી દેવામાં આવી છે. આ બધા વચ્ચે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પણ એક મહત્વના સમાચાર છે, એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હાર્દી પાસેથી જાણીએ. નુપુર, ચોક્કસથી સરકાર દ્વારા જે સરકારી નોકરી કરતા દંપતી વર્ગ છે તે લોકો માટે મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પતિ અને પત્ની એટલે કે એક દંપતી ગણી શકાય કે જે અલગ અલગ જિલ્લા તાલુકામાં નોકરી કરતા હોય છે તે લોકોને હવે એક જ જગ્યા પર નોકરી છે તે આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પરથી જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, મંગાવવામાં આવ્યું છે. એટલે કે હવે તે લોકોને અલગ રાખવામાં નહીં આવે. પતિ પત્ની છે એટલે કે એક દંપતી છે જેને એક જ જગ્યા પર એટલે કે એક જ તાલુકામાં અથવા તો એક જ જિલ્લામાં તેમને નોકરી છે તે આપવામાં આવશે. સાથે સાથે જેટલા પણ બદલી થવાનું છે તે લોકોનું લિસ્ટ પણ મંગાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કર્યો છે તેને લોકો બિરદાવી રહ્યા છે તેવું હાલમાં તો દેખાઈ રહ્યું છે. નુપુર, અને આગળ વાત કરવી છે ગાંધીના ગુજરાતની. હજી તો 6 ઓક્ટોબર, 2 ઓક્ટોબરે જ ગાંધી જયંતિ ગઈ છે અને ગાંધીના મૂલ્યોની સૌથી વધુ વાત આપણે કરતા હોઈએ છીએ. ગાંધી ઉપર રાજકારણ પણ કદાચ સૌથી વધારે અહીંયા જ થતું હોય છે, પણ જ્યાં ગાંધીના સિદ્ધાંતોને વળગી રહેવાની વાત આવે છે ત્યાં ખબર નહીં આ તંત્ર કેમ અને કેવી રીતે ઊણું ઉતરી જાય છે. કારણ કે દારૂબંધી ગુજરાતમાં કહેવામાં આવે છે. કહેવામાં આવે આ શબ્દ એટલા માટે કે આ દારૂબંધી કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે, તંત્ર એમ કહેશે કે અમે દારૂ પકડીએ છીએ. જો દારૂ જેટલો પણ ઘુસાડવામાં આવે છે એ પકડાઈ જાય છે તો લોકો સુધી પહોંચે છે કેવી રીતે, આ સવાલ ઉઠી રહ્યો છે. અને સવાલ સુરતની ઘટનાથી ફરી એકવાર, આમ તો દરરોજે દરરોજ આ સવાલ ઉઠે છે, પણ ફરી એકવાર સુરતમાં એક એવી ઘટના બની છે જેનાથી દારૂબંધી પર સવાલ ઉઠી રહ્યા છે, પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આઝમ પાસેથી જાણીએ એ ઘટના વિશે. નુપુર, જે સવાલ તમે કરી રહ્યા છે તેના અંદર એક સવાલ વધુ એ હોવો જોઈએ કે ડીજી સ્ક્વોડ હોય છે જેને વિજિલન્સ ટીમ કહેવામાં આવતી હોય છે, આ વિજિલન્સ ટીમની પણ ચૂક કહી શકાય સ્થાનિક પોલીસની સાથે. પછી તે સુરત શહેર પોલીસ હોય કે સુરત ગ્રામ્યની પોલીસ હોય. ગત રોજની વાત કરીએ તો વિજિલન્સની ટીમે સુરતની અંદર 2 પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરી હતી અને માત્ર 3300 રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે. જ્યારે કે સુરત મહાનગર પોલીસ એટલે કે સુરત શહેરની પોલીસ દિવસની અંદર 50,000થી વધુનો મુદ્દામાલ પકડે છે, 70થી વધુ પીધેલાઓ પર કેસ કરવામાં આવે છે, 120 જેટલા પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા હતા. એટલે કે કહી શકાય કે ડીજી સ્ક્વોડ જે આટલું બધું ટ્રાવેલ કરીને સુરત સુધી આવે છે તેનો ખર્ચો પણ નથી નીકળી રહ્યો. જે વાત સામે આવી છે સુરતના ગ્રામ્ય પોલીસની હદ વિસ્તારમાંથી હવે સામે આવી છે. પલસાણા સ્થિત આવેલા જે હાઈવે નજીકનું જે અવધ સાંગરીલા જે બંગલોઝ આવ્યા છે તેમાં એક બંગલોના અંદર પાર્ટી ચાલી રહી હતી. ગ્રામ્ય પોલીસે ત્યાં રેડ કરી હતી, મોડી રાતે રેડ કરવામાં આવી હતી, જેમાં 25 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 6 મહિલા છે જે સ્પા સાથે સંકળાયેલી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે, ગ્રામ્ય પોલીસ હજુ સુધી કોઈ પણ સવાલના જવાબ આપવા તૈયાર નથી.
પાર્ટીનો ઓર્ગેનાઇઝર કોણ હતો, બંગલો કોનો છે, આ આયોજન કોએ કર્યું હતું, પાર્ટીના અંદર ડ્રગ્સ હતું ના હતું, દારૂ હતું તો કેટલું હતું, કોએ મંગાવ્યું હતું, પરંતુ આના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી. એટલે એમ કહી શકાય કે આ મામલે ખરેખર જોવા જાય તો પોલીસે જ મામલો દબાવવાનો પ્રયાસ કરતી હોય તેવી હરકતો કરી રહી છે. જી બિલકુલ, એટલે એક તરફ જે અત્યારે દેખાઈ રહ્યું છે કે મામલો દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને બીજી તરફ આપણે ગાંધીનું ગુજરાત હોવાના દમ ભરીએ, દારૂબંધી અહીંયા આગળ છે એવી નેતાઓ ગળું ફાડીને વાતો કરે. આ કેવી રીતે આ સમીકરણ બેસે ને સમીકરણ બેસે તો તાળો શું મળે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આમાં કોના હિત ક્યાંથી કેવી રીતે સચવાતા હોય ભૂતકાળમાં પણ જોયું છે આપણે અનેકવાર. પણ આ બધા વચ્ચે વાત કરવી છે એક એવો મુદ્દો જેને લઈને સુપ્રીમ આકરા પાણીએ થઈ અને એ છે નીટનો મુદ્દો ને આખરે સરકારે ઝૂકવું પડ્યું. શું છે કિરાંગી પાસેથી જાણીએ. નુપુર જે રીતે જણાવી દઈએ કે નીટની પરીક્ષા જે જૂની પેટર્ન પ્રમાણે જ લેવાની હતી તે મુદ્દો જે છે તે ઉઠ્યો હતો અને સુપ્રીમ કોર્ટ આગળ સરકારે ઝૂકવું પડ્યું છે અને આ વર્ષે નીટની પરીક્ષા જે છે તે જૂના પેટર્ન પ્રમાણે જ લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે, જેને લઈને સુપ્રીમ ખુશ છે કારણ કે આ જે નિર્ણય જે છે તે સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યો હતો અને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય 1 વર્ષ પહેલાં લેવો પડે જ્યારે તમામ વિદ્યાર્થીઓ તૈયારીઓ કરતા હોય. હવે આગામી વર્ષની વાત કરવામાં આવે તો 2022 અને 2023માં નીટની નવી પેટર્ન પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે, પરંતુ આ વર્ષે તો નીટની જૂની પેટર્ન પ્રમાણે તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે. અને આગળ વાત કરવી છે એ મુદ્દો જેનાથી હું તમે બધા જ ત્રાસેલા કંટાળેલા છીએ અને એ છે મોંઘવારી. જી હા, પેટ્રોલના ભાવ સેન્ચુરી પૂરી કરી ગયા છે અને વાત થતી હતી સારા દિવસો લાવવાની, સસ્તાઈ લાવવાની, ભરપેટ લોકો જમી શકે, કેટલી બધી વાતો આપણે સાંભળી હતી ને છેલ્લા 7 વર્ષથી તો એટલીસ્ટ આપણે આટલી બધી વસ્તુઓ સાંભળેલી જ છે. પાછલી સરકારો ઉપર કેટલા પ્રહારો થયા હતા, નવી સરકાર આવું કરશે તેવું કરશે, પણ ખબર નહોતી કે આટલા બધા સારા દિવસો લાવી દેશે કે 2 ટાઈમ જમવું પણ ગરીબ ને મધ્યમ વર્ગને તો અઘરું નહીં પણ અશક્ય થઈ પડશે એવી પરિસ્થિતિ આવશે. આજે ઘરમાંથી વાહન બહાર કાઢવું હોય તો 100 વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે અને આ બધા વચ્ચે રાજ્યની જનતા કંટાળી છે. શું પરિસ્થિતિ છે મોંઘવારીને લઈને કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, સરકારો બદલાતી જાય છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના જે વધતા ભાવ છે તે કોઈ અટકાવી શકતું નથી ને હવે જે ઇંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યા છે. જામનગર અને ભાવનગરમાં તો પેટ્રોલ 100ને વટાવી ચૂક્યો છે, પરંતુ મહાનગરોમાં શું સ્થિતિ છે પેટ્રોલ અને ડીઝલના ભાવની તેના ઉપર નજર કરીએ તો 37 પૈસા ડીઝલ પર વધ્યા છે અને પેટ્રોલ પર 30 પૈસાનો વધારો થયો છે આજે. જ્યારે સુરતમાં પેટ્રોલનો ભાવ 99.41 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 98.35 રૂપિયા પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99.81 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 98.41 રૂપિયા છે. જામનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા 25 પૈસા અને ડીઝલનો ભાવ 98.71 રૂપિયા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 101.51 એટલે કે 102 રૂપિયા થઈ ચૂક્યો છે અને ડીઝલનો ભાવ 99.75 એટલે કે એ પણ 100 રૂપિયા થવાની તૈયારી છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99.55 છે અને ડીઝલનો ભાવ 98.28 છે. વડોદરામાં 99.52 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ 98.3 રૂપિયા છે. એટલે તમામ મહાનગરોમાં 100 રૂપિયાને નજીક આંકડો છે ને કેટલાક મહાનગરોમાં આંકડો વટાવી ચૂક્યો છે. જ્યારે રાંધણ ગેસના બાટલના ભાવમાં પણ 15 રૂપિયા વધ્યા છે એટલે 918 થી 919 રૂપિયાની આસપાસ હવે જે એલપીજી ગેસનો બાટલ છે તે મળશે. જ્યારે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીના ભાવના એટલો બધો વધારો થયો છે કે સામાન્ય વર્ગની થાળીમાંથી શાક ગાયબ થયું છે અને માલો તિજોરીની થાળીની શોભા બની રહ્યું છે. નુપુર, અને આગળ વાત કરવી છે કે આપણે સાબરમતી નદીની આમ તો પૂજા કરીએ છીએ અને મોટી વાતો કરતા હોઈએ છીએ. સાબરમતી નદીમાં અમદાવાદમાં તો સરસ મજાનું પર્યટન સ્થળ પણ બનાવ્યું છે અને આ જ સાબરમતી નદીના પાણીથી આપણે જગન્નાથ ભગવાનની જળયાત્રા કરીને એમનો અભિષેક પણ કરીએ છીએ. પણ આ પાણી કેવું છે? એવું છે કે જે 10 ગામડા ભેગા થઈ અને વિરોધ કરવા મજબૂર બને એવું પાણી, એટલે કે સંપૂર્ણપણે એને પ્રદૂષિત કરી નાખ્યું છે. કદાચ નદીમાંથી એક ગ્લાસ ભરીને પણ પાણી પી શકશો કે કેમ, આ સવાલ જ્યારે રાજ્યની હાઈકોર્ટે પૂછવો પડે ત્યારે કેવી પરિસ્થિતિ હોય. અને સંદેશ ન્યૂઝ પણ પ્રદૂષણના આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને તેના પડઘા પણ પડ્યા છે. શું પડઘા પડ્યા છે જાણીએ મેહુલ પાસેથી. જે પ્રમાણે સંદેશ ન્યૂઝે જે મુહિમ ઉઠાવી છે કે રાજ્યની અંદર જે પ્રદૂષણની માત્રા જે વધી રહી છે અને ખાસ કરીને સાબરમતી નદીથી જેટલા લોકોને જેટલા ગામોને તકલીફો પડી છે અથવા સમસ્યાઓ થઈ રહી છે તે અંગેના અહેવાલો છે વારંવાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે લોકો હવે જાગૃત થયા છે અને લોકો હવે રોડ ઉપર આવી રહ્યા છે. ગ્યાસપુર કે જ્યાંથી સાબરમતી નદીની અંદર પ્રદૂષણ ઠાલવવાની શરૂઆત થઈ છે, જે વૌઠા અને સાથે ખંભાત સુધી આ પાણી જાય છે, તેવા જે ગામ લોકો છે તેઓ 10 જેટલા ગામ લોકો આજે ગ્યાસપુર વિસ્તારની અંદર એકઠા થયા હતા અને રોડ જે
ચક્કાજામ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાથે તેઓ વારંવાર ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે જો આ પ્રમાણે પ્રદૂષણ જે નદીમાં નાખવામાં આવે છે તે બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધારે જે જલદ કાર્યક્રમો છે તે કરવા પડશે. પરંતુ આ જે પાણી જે કેમિકલ માફિયાઓ નાખે છે તેને કડકમાં કડક સજા એટલે કે જેલની સજા થાય તેવી પણ જે ગામ લોકો છે માંગ કરી રહ્યા છે. સાથે ખેતરો લોકોના આરોગ્ય જે બગડી રહ્યા છે તેની સામે પણ લોકોને વળતર મળે તેવી પણ માંગ કરે છે અને આગામી જે લોકો જે ભવિષ્યની પેઢી છે તેનું જે ધ્યાન રાખીને આ પ્રદૂષણ છે તે ઘટાડવું જોઈએ અને લોકોને સારી રીતે સારી જિંદગી મળે તેવી એક માંગ પણ લોકો કરી રહ્યા છે. નુપુર, બિલકુલ, એટલે એવું નથી કે રાજ્યમાં આ પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થાઓ પૂરતી છે, બધી જ વ્યવસ્થાઓ છે. જીપીસીબી જેવી સંસ્થા છે, પણ જીપીસીબી જેવી સંસ્થાઓ શું કરે છે એ બહુ સારી રીતે જાણીએ છીએ. જીઆઈડીસીમાં જઈને કોઈ પણ કંપનીવાળાને પૂછી લો, તમને તરત જવાબ મળી જશે કે જીપીસીબી કાર્ય શું અને કેવી રીતે કરે છે. કારણ કે જો ઈમાનદારીથી કામ થતું હોત તો આ પ્રદૂષણની અત્યારે આ તકલીફ ક્યારેય આવી જ ન હોત. આ કેમિકલ માફિયાઓ આટલા બેફામ કદાચ ક્યારેય બન્યા જ ન હોત. જોવાનું એ છે કે આવનારા દિવસોમાં હવે આ પ્રદૂષણને લઈને ખરેખરમાં કોઈ કામ થાય છે કે પછી જેવી રીતે થતું હતું એમ જ અને કાગળ ઉપર માત્ર વાતો થાય છે. પણ સંદેશ ન્યૂઝ આ મુદ્દો ચલાવતું રહેશે, આ મુદ્દે લડત આપતું રહેશે અને જ્યાં સુધી પ્રદૂષણની માત્રા બિલકુલ નિમ્ન કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી આ લડત ચાલતી રહેશે. અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.